દ્વારકા નજીક આવેલ વરવાડા ગામ મુકામે 18 વર્ણનની એકતાનું પ્રતીક અબા બાપુ અને રામદેવજી મહારાજના પ્રસંગો। આજે વરવાડા ગામે શ્રી રામદેવજી મહારાજના 16મા સ્વરા મંડપનું આયોજન તેમજ સંતવાણી। બાર પ્રહર પાઠ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં સઘળી વરવાડા ગામ તેમજ આજુબાજુના ગામડાઓ અને બહારથી પધારેલા સાધુ સંતો, મહંતો અને મહેમાનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંતવાણી પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું અને મેઇન યજમાન દ્વારા આવેલ મહેમાનોનું રામદેવજી મહારાજના ફોટો ફ્રેમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આજે સ્વરા મંડપના દર્શન થતા ગ્રામજનો રામદેવજી મહારાજના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા। રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા। જે આજે રામદેવજી મહારાજનો સૌરો મંડપ જે 2026ની અંદર તમે જે ખડો કર્યો છે એના વિશે માહિતી આપશો। અંકિત રણછોડભાઈ કંસારા, અમારું મૂળ ગામ વરવાડા, હાલ દ્વારકા। આ વરવાડા ગામમાં 15 વર્ષથી આ સૌરા મંડપ થઈ છે। આ વખતે 16મો મંડપ હતો। આ સમગ્ર ધાર્મિક કાર્ય ગૌસેવાના લાભાર્થે થાય છે। આ ધાર્મિક કાર્યમાં 18 વરણ આખું ગામ હળીમળીને એકતાના રૂપે પ્રતીક છે। મારું નામ છે ખીમજીભાઈ એસ ગોહેલ અને હું વરવાડાનો જ વતની છું અને નિવૃત્ત શિક્ષક છું। અમારા ગામની અંદર આજે 15 વર્ષ થયા આ રામદેવજી મહારાજનો મંડપની ઉજવણી કરવામાં આવે છે અને હવે પછી આવતો જે મંડપ છે એ 17મો મંડપ છે અને એ 17મા મંડપની દોરી આવતીકાલે સવારે 10 વાગે છૂટશે અને આવતી વખતના 17મા મંડપના યજમાન છે અમારા દેવી પૂજક સમાજ વરવાડા, જે સામાન્ય સમાજ છે પણ એનો ઉત્સાહ ખૂબ છે અને અહીંથી મંડપની દોરી છોડી અને અહીંયા વરવાડાના ગામની અંદર ભગવાન શ્રી રામદેવજી મહારાજનું મંદિર છે એ દોરી ત્યાં મંદિરના મહારાજના મંદિરે જશે। વાજતે ગાજતે શોભાયાત્રાથી એને લઈ જવામાં આવશે અને ત્યાં પ્રસાદી પણ રાખવામાં આવેલી હોય છે અને પછી આખું વર્ષ એ દોરીના ધૂપદીપ અને સમયે આરતી ત્યાં મંદિરે કરવામાં આવે છે। દર બીજ ત્યાં ઉજવવામાં આવે છે। ગામના જેટલા રામદેવજી મહારાજના ભક્તો હોય છે એ બધા લોકો દર બીજે ત્યાં બીજની ઉજવણી કરે છે અને પ્રસાદ અને ભોજન લે છે અને દરરોજ સવાર સાંજ ભગવાન શ્રી રામદેવજી મહારાજની પૂજા અને આરતી કરવામાં આવે છે। આખું વર્ષ આવી રીતે ચાલશે અને 1 વર્ષ પછી ફરી પાછું આ મંડપનું આયોજન વરવાડા ગામમાં બધા જ્ઞાતિના સમૂહ જ્ઞાતિ સમાજ વતી, કોઈ એક જ્ઞાતિ નથી પણ સમાજના તમામ જ્ઞાતિના વર્ગો આ મંડપની ઉજવણીમાં પૂરેપૂરો તન, મન અને ધનથી સહકાર આપે છે અને આ જે મંડપ મહોત્સવ છે એ ખૂબ જ ધામધૂમથી અને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। જય દ્વારકાધીશ। હું વિનોદ અર્જુનભાઈ કંસારા, દ્વારકા નગરપાલિકા કોર્પોરેટર દંડકનું મારું હોદ્દો છે અને આ 16મો મંડપ મહોત્સવ વરવાડા ગામમાં સતત 16 વર્ષથી આ મંડપનું આયોજન થાય છે। આ 16મા મંડપમાં આયોજનમાં તમામ ગામનો સાથ સરકાર અને 18 વર્ણ એકતાનું પ્રતીક એ વરવાડા ગામમાં દર્શાય છે અને આ 16મો મંડપ મહોત્સવ એક અનેરો મંડપ તરીકે આજ એનું ઉદાહરણ પૂરું કર્યું છે અને આ મંડપનું આયોજન ગૌસેવાના લાભાર્થે સતત 16 વર્ષથી કરવામાં આવે છે। એ બદલ વરવાડા હું ગ્રામજનોનો ખૂબ આભાર માનું છું। સરપંચ શ્રી, વરવાડા ગામના આગેવાનો અને તમામ 18 વર્ણના ભાઈઓનો હું ખૂબ આભાર માનું છું મારા પરિવાર દ્વારા। જય દ્વારકાધીશ।